નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરના મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષની નિયુક્તિ માટે ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ। મહાનગર હોદ્દેદાર નિયુક્તિ માટે સેન્સ લેવા પ્રદેશ આગેવાન પહોંચ્યા નમો કમલમ। દુષ્યંત પંડ્યા, માયાબેન કોડનાની, પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ પહોંચ્યા નમો કમલમ। સંસ્કારી નગરી વડોદરા મહાનગરને મળશે નવા હોદ્દેદાર। વડોદરા મહાનગરપાલિકા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, દંડક અને પક્ષના નેતાની થશે વરણી। મહાનગરપાલિકા હોદ્દેદાર માટે બોર્ડ પ્રમુખ, મહામંત્રી, નવા ચૂંટાયેલ કાઉન્સિલર, પ્રદેશ કારોબારી સભ્ય, ધારાસભ્ય, પદાધિકારીઓને સાંસદ થશે આપશે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે। સેન્સ લેવા કોણ આવ્યું છે અને સેન્સ પ્રક્રિયામાં કોણ ભાગ લેશે, કોણ અપેક્ષિત છે? આજે વડોદરા મહાનગરપાલિકાના જે 5 હોદ્દેદાર છે એના માટે પ્રદેશની યોજના અનુસાર આજે નિરીક્ષકશ્રીઓ આવ્યા છે। એમાં દુષ્યંતભાઈ પંડ્યા પ્રદેશ કારોબારી સભ્ય છે, માયાબેન કોડનાની પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર, અને પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ ઓબીસી મોરચાના પ્રદેશના પૂર્વ મંત્રી એ કર્ણાવતીથી પધાર્યા છે। આજે પૂરો દિવસ અલગ અલગ અપેક્ષિત શ્રેણીને તેઓ સાંભળવાના છે। વોર્ડ પ્રમુખ, મહામંત્રી, કાઉન્સિલરશ્રીઓ, પ્રદેશના જે કારોબારી સભ્યો છે, પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી અને મહાનગરની સંગઠનની મુખ્ય ટીમ, એવી રીતે બધા લોકોને આ દિવસ દરમિયાન સાંભળવાના છે। અને 5 હોદ્દેદારો માટે પછી એમના જે સાંભળ્યા પછી એમના સૂચનો એ કરશે। આ પ્રકારની પ્રક્રિયા પૂરા દિવસ દરમિયાન આજે મહાનગર કાર્યાલય ખાતે ચાલવાની છે। અને નિરીક્ષકોની આ પ્રક્રિયા જે છે પ્રદેશની યોજના અનુસાર હોય છે અને આપણી ભારતીય જનતા પાર્ટીની એક પદ્ધતિ અને પ્રક્રિયા અનુસાર આ પ્રક્રિયા થતી હોય છે। ધન્યવાદ।